નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ઉનાળાની સિઝન હોય અને ઘરમાં કેરીનો ખાટો મીઠો છુંદો ન હોય એવું બને જ નહીં, પણ પરંપરાગત રીતે છુંદો બનાવવામાં દિવસો સુધી તડકામાં રાખવો પડે છે. એટલે આજે હું તમારા માટે ઇન્સ્ટન્ટ છુંદો લઈને આવી છું. તો સ્વાદમાં એટલો ટેસ્ટી બને છે અને તમે આખું વરસ એને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં લીધી છે રાજાપુરી કેરી, જે વજનમાં 1 કિલો છે. આની જગ્યાએ તમે તોતાપુરી જે કેરી આવે છે એ પણ લઈ શકો છો. હવે તેને છાલ ઉતારી દઈશું. તેને મેં ધોઈને સરસ કોરી કરી લીધી છે અને પછી છાલ ઉતારી છે. છાલ ઉતારી દીધી છે. હવે તેને થાળીની અંદર છીણી મૂકીને તેને બધી છીણી લેવાની છે. ધીમે રહીને આ રીતે છીણવાની છે. બધી છીણીને તૈયાર કરી દીધી છે. હવે એક બાઉલની અંદર લઈને તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખીશું. કિલો કેરીના છીણની અંદર મેં 1.25 કિલો ખાંડ લીધી છે. બધી જ નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરીશું. કેરીની અંદર મીઠું નાખ્યું હોવાથી તરત જ પાણી વળી જશે અને ખાંડ પણ ઓગળવા માંડશે. બરાબર મિક્સ કરી દઈશું. તમે જો આવી રીતે છુંદો બનાવો તો ઝટપટ તો બને જ છે અને ટેસ્ટી પણ એટલો જ બને છે. ખાંડ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું. જુઓ કેવી સરસ ખાંડ ઓગળી ગઈ છે. હવે તેને ફરીથી એક વખત મિક્સ કરી લઈએ. મીઠું નાખવાથી જલ્દી ખાંડ ઓગળે છે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું. તેની અંદર બધું જ કેરીવાળું મિશ્રણ નાખી દઈશું. તમે નોનસ્ટિકની જગ્યાએ કોઈપણ સ્ટીલનું જાડા તળિયાવાળું વાસણ લઈ શકો છો. હવે તેને મિક્સ કરીશું. તેને સ્લો ટુ મીડિયમ તાપે થવા દેવાનું છે અને હલાવતા રહેવાનું છે. હવે 3-4 મિનિટ પછી અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અને 6-7 જેવા લવિંગ નાખવાના છે. 2 તજના ટુકડા લીધા છે મેં, તે નાખીશું અને હવે મિક્સ કરીશું. એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. તેને આવી રીતે હલાવતા રહેવાનું અને સ્લો ટુ મીડિયમ તાપે જ કરવાનું છે. બરાબર મિક્સ કરી દઈશું. જો હવે એક તારની ચાસણી થઈ ગઈ છે. હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું. ઠંડુ થશે એટલે થોડું વધારે થીક થઈ જશે. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી દઈશું અને ઠંડુ થવા દઈશું. થોડું નવાયું હોય ત્યારે એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. ઠંડુ થઈ ગયું છે. હવે તેની અંદર 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું અને હવે તેને મિક્સ કરીશું. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જુઓ મિક્સ થઈ ગયું છે. હવે ઠંડુ થાય પછી તેને કાચની બરણીમાં ભરી દઈશું આપણે. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો. આને તમે પૂરી પરાઠા અને થેપલા સાથે એન્જોય કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.